સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભાવનગરમાં મહાનગરપાલિકાની બીજી સાધારણ સભામાં યોજાયેલ, જેમાં કુલ 20 કાર્યોને મંજૂરી આપેલ. જેમાં પ્રથમ વિવિધ ખાસ સમિતિઓની રચના કરવામાં આવી. ત્યારબાદ 2026માં યોજાયેલ 10 અને 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને PM બસની વિનામૂલ્યે બસ મુસાફરી કરવાનો જનહિતમાં થયેલ નિર્ણયને મંજૂરી અપાયેલ. તેમજ બસની સેવામાં શહેરના નાગરિકો રાહત દરે ઉપયોગ કરી શકે તે માટે ખાસ પાસનો ઉપયોગ કરવામાં આવેલ. જેમાં સામાન્ય નાગરિકો તેમજ દિવ્યાંગો માટે રાહત દર સાથેના દરો નક્કી કરવામાં આવેલ. તેમજ ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં કન્ડમ થયેલ વાહનોનો નિકાલ કરવામાં આવેલ તે માટે મંજૂરી આપેલ. તદુપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંતર્ગત દુકાનોની હરાજીની નિકાલ થવાની મંજૂરી આપેલ. તેમજ 5 કર્મચારીઓને આર્થિક સહાયની મંજૂરી આપેલ અને 4 કર્મચારીઓને રહેમરાએ નિમણૂક કરવામાં આવેલ. ઉપરાંત 5 રહેણાંકીય લીઝ પટ્ટાને પણ રિન્યુઅલ કરવાની મંજૂરી આપેલ. વધુમાં ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સમાવિષ્ટ મિલકતોમાં વિધવા બહેનો કે જે આર્થિક રીતે નબળા હોય અને ટેક્સ ભરવા અસમર્થ હોય તેની આવક મર્યાદામાં વધારો કરી વિધવા બહેનોને વેરામાંથી મુક્તિ આપવાનો કલ્યાણકારી નિર્ણય કરવામાં આવ્યો.